નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાનો છે વિષય પર્યાવરણ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા 2026 નવા માળખા પ્રમાણે આપણી પાસે જે પર્યાવરણ આવ્યું છે તો પર્યાવરણ વિષયના કેટલાક પ્રશ્નોને આપણે સમજવા છે. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં મેં બધા જ વિડીયો જે પર્યાવરણના મૂક્યા હતા એમાં MCQ પ્રશ્ન મૂકતો હતો, પરંતુ આ વિડીયોથી આપણે એવું વિચાર્યું છે કે વિડીયોના આપણે 3 પાર્ટ પાડી દઈએ. 1 કે 2 પાર્ટની અંદર પાઠની સમજૂતી, પછી પ્રશ્નના જવાબ, જેથી કરી અને તમને ખબર પડે કે કેવા પાઠમાં કેવી રીતે આ પ્રશ્નો આવ્યા છે અને કયા ટોપિકમાં એનો જવાબ આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવું છે મનુષ્યના પાચન તંત્રને, સજીવોના પાચન તંત્ર, સજીવોના તંત્રો, એમાં મનુષ્યનું પાચન તંત્ર આજના વિડીયોમાં આપણે ભણવું છે. ત્યારે મનુષ્યના પાચન તંત્રની આપણે શરૂઆત કરીએ તો દરેક માણસને, મતલબ કોઈ પણ સજીવ હોય એ સજીવને જીવન જીવવા માટે ખોરાકની જરૂર હોય છે. શું જરૂર હોય મિત્રો? ખોરાકની. આપણા શરીરમાં ખોરાકનું પાચન થવાની શરૂઆત મુખથી, મુખ એટલે મોંથી પાચન થવાની શરૂઆત થાય. આપણે લીધેલો જે ખોરાક છે એનું જ્યારે પાચન થાય છે ત્યારે એમાંથી આપણને ઉર્જા મળે છે. તો આ ઉર્જા મેળવવા માટે શું ક્રિયા થવી જરૂરી છે? પાચન ક્રિયા થવી જરૂરી છે. અને પાચન ક્રિયાની શરૂઆત આપણા મોંથી થાય છે. પાચન તંત્રના જુદા જુદા જો અંગો જોઈએ આપણે, તો પાચન તંત્રના અંગોની શરૂઆત થાય મોં, અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. આ મનુષ્યના પાચન તંત્રના પાચક અંગો છે. વિદ્યાર્થી મિત્રો, આમાં દરેક અંગ વિશે આપણે સમજૂતી જોવી છે. એના પહેલા આપણે પાચન તંત્રની સરસ મજાની આકૃતિ જોઈ લઈએ. તો પાચન તંત્રમાં પહેલા શરૂઆત થાય મુખથી, પછી આવે અન્નનળી, મુખ પછી છે અન્નનળી, અન્નનળી પછી આવે જઠર, જઠર પછીનો ખોરાક આવે છે નાના આંતરડામાં, નાના આંતરડાથી ખોરાક આવે છે મોટા આંતરડામાં, અને મોટા આંતરડાથી જે અપાચિત ખોરાક છે એ મળ દ્વાર મારફતે નિકાલ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, મુખની અંદર લાળ ગ્રંથિઓ આવેલી છે. ત્યાર પછી વાત કરીએ જઠર, તો જઠરની અંદર અલગ અલગ સ્વાદુપિંડમાંથી, યકૃતમાંથી જુદા જુદા જે જઠરની જે દિવાલ છે એમાંથી બધામાંથી જે અંતઃસ્ત્રાવો છે એનો સ્ત્રાવ થાય. પછી ખોરાક આવે નાના આંતરડામાં, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, અને મોટા આંતરડામાંથી મળ દ્વાર સુધી ખોરાક વહન પામે છે. તો અહીંયા આ હતી પાચન તંત્રની આકૃતિ. પરીક્ષામાં આકૃતિ જરૂરી નથી, પણ સમજવા માટે જરૂર હતી કે આપણું પાચન તંત્ર કઈ રીતનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણા ખોરાકના પાચનની. તો પહેલો ભાગ આવે છે મોં. મોં એટલે કે આપણું મોઢું. અહીંથી પાચનની શરૂઆત થાય. ખોરાક જેવો આપણે મોઢામાં મૂકીએ એટલે તરત જ આપણા જે દાંત છે શેના બનેલા છે? કેલ્શિયમ પ્લસ ફોસ્ફેટ, કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે. તો કેલ્શિયમ ફોસ્ફેટમાંથી બનેલા જે મોંના દાંત છે એ દાંત પર ઇનેમલ નામનું એક સખત અને ચમકદાર સ્તર હોય જે આપણા દાંતની રક્ષા કરે છે. શેનું સ્તર હોય? ઇનેમલનું સ્તર હોય, જે શું કરે? આપણા દાંતની રક્ષા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જેવો મોંની અંદર આપણે ખોરાક મૂકીએ છીએ એટલે મુખ ગુહામાં ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન થાય છે. ખોરાકની અંદર જે લાળ ગ્રંથિ છે એ લાળ ગ્રંથિ એમાં ભળવાને કારણે આ સ્ટાર્ચ છે એનું પાચન થાય. મુખ ગુહામાં ખોરાક સાથે લાળ રસ ભળે છે અને પછી અન્નનળીમાં જાય છે. લાળ રસ છે એને ભેળવવાનું કામ આપણી જે લાડબાઈ છે ને, જીભ, એ કરે છે. લાળ રસમાં 3 ઉત્સેચકો આવેલા છે: ટાઇલિન, માલ્ટેઝ અને એમાઇલેઝ. આ જે એમાઇલેઝ છે ખોરાકમાં સ્ટાર્ચનું પાચન કરે. ખોરાકની અંદર જે સ્ટાર્ચ છે એનું પાચન કરવાનું કામ કોણ કરે છે? એમાઇલેઝ.
લાઇસોઝોમ્સ છે એનું કામ એવું છે કે ખોરાકને જંતુ મુક્ત કરે. આપણે જે ખોરાક ખાધો છે એની અંદર જે કંઈ પણ જંતુઓ હોય, આપણને ખબર પણ ન હોય, તો એવા જે જંતુઓ છે એનું નાશ કરવાનું કામ કોણ કરે છે? લાઇસોઝોમ. યાદ રાખજો, મોંની અંદર ખોરાક મને જંતુ મુક્ત કરવાનું કામ કોણ કરે છે? તો કે લાઇસોઝાઇમ. આ જે ઉત્સેચક છે એ એનું કામ કરે છે. બાળકોની અંદર દુધિયા દાંતની સંખ્યા 20 છે. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે નાના બાળકો હોય એમાં દુધિયા દાંતની સંખ્યા કેટલી? તો 20. આ હતી મોંની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. મોં પછી આપણે જોયું તો મોં પછી શું આવે છે? તો કે મોં પછી આવે છે અન્નનળી. તો અન્નનળીની વાત કરીએ તો અન્નનળીની લંબાઈ પરીક્ષામાં પૂછી શકાય. કેટલી છે? સેન્ટીમીટર પ્રમાણે 25 સેમીની છે, જે જઠરમાં ખુલે છે. અન્નનળી પછી ક્યાં જાય છે? જઠરની અંદર. એટલે અહીંયા જઠરની અંદર ખુલે છે. પણ અન્નનળીની દિવાલ છે એનું હલનચલન છે, એના કારણે ખોરાક છે એ આગળ વધે છે અને જેથી ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે. અન્નનળી છે એના હલનચલનને કારણે ખોરાક નીચેની તરફ ધકેલાય છે, નીચે જાય છે. તે ખોરાકને જઠર સુધી પહોંચાડે છે. અન્નનળીનું કામ શું? તો કે ખોરાકને મોંથી જઠર સુધી પહોંચાડવાનું કામ કોણ કરે? અન્નનળી. અને કેટલી લંબાઈ ધરાવે છે? તો કે 25 સેમી લંબાઈ ધરાવે છે. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે વાત છે ખોરાક ક્યાં ગયો? જઠરમાં. તો કે જઠરની અંદર શું થાય અને જઠર કેવું હોય? તો કે જઠરની લંબાઈ 30 સેમીની છે. જઠરમાં ખોરાક છે એ વલોવાય છે. વલોવાય છે એટલે કે મિક્સ થાય છે. એમાં જઠરની અંદર 3 કલાક સુધી ખોરાક રહે છે. આપણે જે ખોરાક લીધો છે એ 3 કલાક સુધી ક્યાં રહે છે? જઠરની અંદર. તો જઠરની અંદર શું હોય? તો કે શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ, આ ત્રણેયનો એમાં સ્ત્રાવ થાય. હવે એ સ્ત્રાવ થવાને કારણે જઠરની અંદર ખોરાક છે એનું પાચન થાય. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ કે જઠરની દિવાલમાં આવેલ જઠર ગ્રંથિ છે એમાંથી પેપ્સિન, રેનિન આવા ઉત્સેચકો નીકળે અને આ ઉત્સેચકો છે એ પાચન માટે જવાબદાર છે. શરીરના જે ખોરાક છે એમાં જે ખોરાકનું પાચન કરવું છે એના માટે જવાબદાર જઠરમાંથી પેપ્સિન, રેનિન અને જે ઉત્સેચક છે એ આપણા શરીરના ખોરાકને પાચન કરે છે. પેપ્સિન પ્રોટીનનું પેપ્ટોન્સમાં રૂપાંતર કરે. પેપ્સિન જે હતો એ શું કરે? પ્રોટીન જે આપણે ખાધું હોય એનું પેપ્ટોન્સમાં રૂપાંતર કરે. અને રેનિન શું કરે? દૂધમાં રહેલો કેસીન નામનું જે પ્રોટીન હતું એનું પાચન કરે છે. આ બંને છે એના કાર્ય અલગ છે. પેપ્સિન છે એ પ્રોટીનનું જ રૂપાંતર કરે પણ પેપ્ટોન્સમાં, અને રેનિન છે એ દૂધમાં રહેલું જે કેસીન છે એનું પાચન કરે છે. કેસીન નામનું પ્રોટીન દૂધમાં હોય અને એ દૂધમાં રહેલા કેસીનનું પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ કોણ થાય છે? રેનિન. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નાના આંતરડાની વાત કરીએ. હવે આવ્યો ખોરાક નાના આંતરડામાં. ધ્યાન આપજો, નામ નાનું છે પણ છે બધા કરતા મોટું. નાના આંતરડાના અગ્રભાગને મોસ્ટ ટાઈમથી સવાલ કે નાના આંતરડાના અગ્રભાગને ખાલી જગ્યા કહે છે, એમસીક્યુમાં પૂછી શકાય. તો શું કહેવાય? પક્વાશય. હવે વાત કરીએ નાના આંતરડાની. જો લંબાઈ ફૂટમાં પૂછે તો 21 ફૂટ જેટલી, અથવા મીટરમાં પૂછે તો 6 થી 7 મીટર. આંતરડાની લંબાઈ નાના આંતરડાની 6 થી 7 મીટરની હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. યકૃતમાં પિત્ત રસ બને તેનો સંગ્રહ ક્યાં થાય? પિત્તાશયમાં, અને પછી એ ખોરાકમાં ભળે છે. પિત્ત રસ એનું કામ છે એસિડનું બેઝિકમાં રૂપાંતર કરે. એસિડ હતું એનું બેઝિકમાં રૂપાંતર કરે, અને એ જ સમયે આપણા શરીરની અંદર રહેલું જે સ્વાદુપિંડ છે એમાંથી ટ્રિપ્સિન અને લાઇપેઝ આવા ઉત્સેચકો ઉત્પન્ન થાય
અને એ શું કરે? ખોરાકમાં ભળે અને એનું કામ છે ચરબીનું પાચન કરવાનું. આપણે ખોરાકમાં લીધેલા ઘટકોમાં જે ચરબી છે એ ચરબીનું પાચન કરવાનું કામ કોણ કરે છે? ટ્રિપ્સિન અને લાઇપેઝ. આ બંને છે એનું કામ છે ચરબીનું પાચન કરવાનું. મોંની અંદર સ્ટાર્ચનું પાચન થાય છે, આગળ જોયું તો આપણે. જઠરની અંદર પ્રોટીનનું થયું અને નાના આંતરડામાં કોનું થયું? ચરબીનું પાચન થયું. હવે લાઇપેઝ, લેક્ટેઝ, માલ્ટેઝ, એમાઇલેઝ આ બધા ઉત્સેચકો વધ્યા ઘટ્યા જે બધા પદાર્થો છે એનું પાચન કરે છે. હવે વધ્યા ઘટ્યા પદાર્થોનું પાચન થઈ જાય એટલે આપણો જે આ પાચિત ખોરાક છે તે ક્યાં આવે છે? તો કે મોટા આંતરડામાં આવે છે. એ જે પાચિત થયેલો ખોરાક મોટા આંતરડામાં આવે છે, જે આ લીલા જેવા કલરથી બતાવ્યું છે એ મોટું આંતરડું છે. અને આ મોટા આંતરડાની અંદર શું હોય? તો કે પહેલા તો વાત કરી દઈએ, એની લંબાઈ 6 થી 7 ફૂટની છે, એટલે કે 1.5 મીટર, 1.5 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થાય કે નાનું આંતરડું હતું, 6 થી 7 મીટર લાંબુ હતું, છતાં પણ એનું નામ આપ્યું નાનું આંતરડું, અને મોટું આંતરડું છે માત્ર 1.5 મીટર જ લંબાઈ ધરાવે છે, તો એનું નામ આપ્યું મોટું આંતરડું. એવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો, એની લંબાઈના આધારે માપ નથી આપ્યું, એની પહોળાઈના આધારે માપ આપ્યું છે. કે નાનું આંતરડું છે પાતળું હતું એટલા માટે એને નાનું આંતરડું કીધું છે, અને મોટું આંતરડું છે જાડું છે એટલા માટે એનું નામ મોટું આંતરડું છે. બાકી લંબાઈમાં ભૂલ ન કરતા ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થઈ જાય કે નાના આંતરડાની લંબાઈ, તો કે નાનું છે તો 1.5, મોટું છે તો એને 6 થી 7. નહીં, યાદ રાખવાનું, ફરી વાર કહું છું, ધ્યાન આપજો આ ટોપિકને. શું? તો કે નાનું આંતરડું છે એની લંબાઈ 21 ફૂટ અથવા 6 થી 7 મીટર, અને મોટું આંતરડું છે એની લંબાઈ માત્ર 6 થી 7 ફૂટ અને 1.5 મીટર જેટલી હોય છે. હવે મોટા આંતરડાની અંદર કામ શું થાય? તો કે એ પહેલા મોટા આંતરડાની જે દિવાલ છે, પાચિત ખોરાક જે આવ્યો તો નાના આંતરડામાંથી, એમાંથી પાણીનું શોષણ કરે. પાણીનો જે ભાગ છે એને શોષી લે. ઘન કચરો છેલ્લે મળાશયમાં એકત્રિત થાય અને મળ દ્વાર મારફતે નિકાલ થાય છે. પછી જે પાચન થઈ ગયા પછી એમાંથી બધા જ પોષક તત્વો છે એનું શોષણ થઈ ગયું. હવે વધેલો જે ઘન કચરો છે તે મળાશયની અંદર જાય અને મળાશય છે એ મળ દ્વાર મારફતે ખુલે છે અને સમયાંતરે એનો નિકાલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું મનુષ્યનું પાચન તંત્ર. તો હવે આગળના વિડીયોની અંદર પાચન તંત્ર પછી આવશે શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર. આવી રીતે દરેક તંત્રોના અલગ અલગ વિડીયોથી આપણે સમજૂતી મેળવવી છે. મને એવી આશા છે કે દરેક વિદ્યાર્થી મિત્રોને મનુષ્યનું પાચન તંત્ર વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે, અને હવે પાચન તંત્રને લગતા પ્રશ્નો MCQ જો પરીક્ષાની અંદર આવશે તો આપણને એનું સોલ્યુશન કરવાની પણ સરળતા રહેશે એવી હું આશા રાખું છું. હવેના વિડીયોની અંદર આપણે બીજા તંત્રને ભણીશું. ત્યાર પછી બધા જ તંત્રો પૂરા થાય એટલે આપણે પ્રશ્નોના વિડીયોની શરૂઆત કરીશું, અને એમાં આપણે પ્રશ્નોત્તરી કરવાની છે. તો એમાં MCQ બેઝ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયોને ધ્યાનથી જોતા રહેશો, અને ન સમજાય તો ત્યાં તમે નાની અમથી કોમેન્ટ કરીને મને કહી શકો છો. અને તમને એમ લાગે કે સર આના વિશે અમારે વધારે સમજૂતી જોતી છે તો એનો વિડીયો મને બનાવીને આપો, તો મને કોમેન્ટ કરી શકો છો, અને કોમેન્ટને આધારે હું નવા વિડીયોની અંદર તમે આપેલું જે સજેશન છે એને ધ્યાનમાં લઈ અને નવા વિડીયો મૂકતો રહીશ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.